હર હર મહાદેવ મિત્રો ભૂખ્યા રહી લેજો પણ હોળીના દહનમાં આ 3 વસ્તુ નાખવાનું ભૂલતા નહીં, કેમ કે મિત્રો જે પણ વ્યક્તિ હોળીના દહનમાં ઘરની આ 3 વસ્તુ નાખે છે તો એ વ્યક્તિ ઉપર સાક્ષાત લક્ષ્મી માતા છે એ પ્રસન્ન રહે છે અને સાથે જ મિત્રો તે વ્યક્તિના ઘરમાં ક્યારેય પણ અન્નધનની કમી થઈ શકતી નથી અને આખું વર્ષ એ વ્યક્તિના ઘરનું વાતાવરણ સુખમય બન્યું રહે છે। તો મિત્રો જો તમે હોળીના દિવસે બીજું કશું ન કરો પણ આ 3 વસ્તુ હોળીના દહનમાં અવશ્ય નાખી દેજો કે જેથી કરીને તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે। મિત્રો એવું માનવામાં આવે છે કે મનોકામનાની પૂર્તિ માટે ઘણા બધા હોમ હવન અને પૂજાપાઠ કરવામાં આવે છે, પણ તેમ છતાં એક વ્યક્તિની મનોકામના પૂરી થઈ શકતી નથી। પણ મિત્રો જે કોઈ વ્યક્તિ આવનારી હોળીના દહનમાં ઘરની આ 3 વસ્તુ નાખી દેશે તો એનો બેડો પાર થઈ જશે। તો જો મિત્રો તમે આ વિડીયોને એકવાર આખો જોઈ લેશો તો તમને એવી જાણકારી પ્રાપ્ત થશે કે જે તમારું આખું જીવન જ ચમકી જશે। આથી મિત્રો આ વિડીયોને આખો જોવા વિનંતી। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો। તો મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં હોળીના દહનની રાખને બહુ પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે અને મિત્રો એવું કહેવામાં આવે છે કે આ વર્ષમાં હોળીનું દહન જે છે બહુ ચમત્કારિક છે। મિત્રો આ હોળીના દહન ઉપર તમને ચંદ્રગ્રહણ પણ જોવા મળશે। સાથે મિત્રો આ હોળીની રાતે અમુક એવા ઉપાય અને સાધના છે કે જે બહુ જ ચમત્કારી માનવામાં આવે છે। તો મિત્રો આજે આપણે વાત કરશું કે તમારે હોળીના દહનમાં એવી કઈ વસ્તુ નાખી દેવી જોઈએ કે જેનાથી તમારા ઘરની ગરીબી છે એ જડમૂળથી સમાપ્ત થઈ જાય અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય તેમજ લક્ષ્મી માતાના અસીમ આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો આ વિડીયોને જે કોઈ પણ વ્યક્તિ છેલ્લે સુધી જોશે એ લોકોનું જીવન જ આખું બદલી જશે, તેના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થશે। તેમજ મિત્રો અમે તમને આજના આ વિડીયોમાં અમુક એવા ખાસ અને મહાન ઉપાય જણાવશું કે જો તમે તેને હોળીના દહનની રાતે કરી લેશો તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે। સાથે જ મિત્રો આપણે જાણશું કે હોળીના દહનની જે રાખ હોય છે એના ઉપાય તમારે કઈ રીતે કરવા જોઈએ અને તમારા ઘરમાં કેવી રીતે સુખ સમૃદ્ધિ આવી શકે અને તમારા બધા જ દુઃખ દર્દ કષ્ટ હોય છે એ પણ સમાપ્ત થઈ જાય છે અને તમારી ઉપર ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન નરસિંહની કૃપા તમારી ઉપર પ્રાપ્ત થઈ શકે છે। તો મિત્રો તમારે આ વિડીયોને આખો જોવો જોઈએ। અમે તમને આજના આ વિડીયોમાં બધી જ જાણકારી આપશું। આથી મિત્રો જે કોઈ પણ વ્યક્તિ આ વિડીયોમાં અંત સુધી બન્યું રહેશે તો મિત્રો તે લોકોને એવો લાભ પ્રાપ્ત થશે કે તેના ઘરની ગરીબી છે એ સાવ સમાપ્ત થઈ જશે તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ તમને એવી રીતે પ્રાપ્ત થશે કે તેના ઘરમાં જે કાંઈ પણ નકારાત્મક ઉર્જા છે એ પણ સમાપ્ત થઈ જશે। તો મિત્રો આ વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ મળતા રહે। મિત્રો ઉપાયમાં આગળ વધતા પહેલા આપણે જાણીએ કે શાસ્ત્રો અનુસાર તમારે હોળીની પૂજા કેવી રીતે કરવી જોઈએ। તો મિત્રો શાસ્ત્રો અનુસાર હોળી પૂજા પહેલા ભગવાન નૃસિંહ પછી પ્રહલાદનું ધ્યાન કરવું જોઈએ અને નમન કરવું જોઈએ। ચંદન અક્ષત અને પુષ્પો સહિત પૂજા સામગ્રી અર્પણ કરીને તેમને વંદન કરાય છે। આ પછી હોળીની પૂજા કરાય છે। પૂજા કરતી વખતે મુખ પૂર્વ કે ઉત્તર દિશામાં હોવું જોઈએ। હોળી પ્રગટાવવા માટે તેની ગોઠવણી કરવી વિશિષ્ટ કલા છે। તેમાં ગાયના સૂકા છાણા સૂકા લાકડા સાથે અનેકવિધ ઔષધિઓનું શિખર બનાવી વચોવચ લાકડી પર ધજા ગોઠવી અને હોળીના શિખરની નીચે માટીના 4 કળશ જમીનની નીચે વિધિવત ગોઠવવા એનું ધાર્મિક મહત્વ અષાઢ, શ્રાવણ, ભાદ્રવો અને આસોના નામ લઈને દાટવા જોઈએ। તેનાથી જનતાનું આયુ આરોગ્ય સારું રહે છે તેમજ ધન સંપદા શુભમય રહે તેવી શુભ ભાવના કરવામાં આવે છે અને ત્યારબાદ હોલિકા દેવીનું પૂજન કરી તેને પ્રગટાવી તેના પૂજન માટે અબેલ, ગુલાલ, કંકુ, અક્ષત, સોપારી, નાળાછડી મૂકીને દીપ પ્રગટાવો।
તેમજ હોળી દર્શન વખતે પિત્તળના કળશમાં શુદ્ધ જળ, ખજૂરધાણી ચા, એલચી, ઘૂઘરી, પતાસા, લાપસી અર્પણ કરવી. હોળીની પ્રદક્ષિણા સામાન્ય રીતે એકી સંખ્યામાં કરવી જોઈએ. તેમજ મિત્રો આ હોળીનું પૂજન કે પ્રદક્ષિણા તમામ સંપ્રદાય વર્ગના કરતા હોય છે. આબાલ વૃદ્ધ તેમજ સામાન્ય બીમાર વ્યક્તિ પણ કરતા હોય છે. જ્યારે ગર્ભવતી સ્ત્રી તેમજ રજસ્વાલા સમયમાં હોય તેવી સ્ત્રી અને અતિ બીમાર વ્યક્તિએ હોળીના દહનની પ્રદક્ષિણા કદાપી ન કરવી જોઈએ. તેમજ બીજા લોકો દ્વારા પ્રદક્ષિણા કરવાથી માનસિક ચિંતા ઘટશે, આરોગ્ય સારું થશે, તેમજ અકાળ સમસ્યા ટળશે, તેમજ નજરબંધી દૂર થશે. આ દિવસે 7 પ્રકારની ઘરેલું વાનગીઓ અને પૂજા સામગ્રીથી હોળીની પૂજા કરવામાં આવે છે. તેમજ નૈવેદ્ય ચઢાવવામાં આવે છે. આ સાથે હોલિકા દહન જોવાનું પણ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી મનની નકારાત્મકતા બળી જાય છે અને મનની ઉર્જા વધે છે. તો મિત્રો આવો આપણે જાણીએ કે તમારે હોળીના દહનમાં એવી કઈ ખાસ 3 વસ્તુ નાખવાની છે કે જેનાથી મિત્રો તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિનો વાસ રહે, તેમજ તમારા ઘરની ગરીબી છે એ પણ સમાપ્ત થઈ જાય અને તમારા પરિવારનો ધંધો છે એ પણ સારો ચાલવા લાગે. તેમજ જુઓ તમે મિત્રો હોળીના દહનમાં આ 3 વસ્તુ નાખી દેશો તો મિત્રો તમારા ઘરમાં માંગલિક કાર્યની શરૂઆત પણ થઈ જશે. એટલે કે મિત્રો જો તમારા ઘરના સભ્યના કોઈના લગ્ન નહીં થતા હોય અથવા તો કોઈના માટે માગું નહીં આવતું હોય તો મિત્રો તમારે આવનાર હોળીના દહનમાં આ 3 વસ્તુ અવશ્ય નાખવી જોઈએ કે જેથી કરીને લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે. તો આવો મિત્રો આપણે જાણીએ કે તમારે હોળીના દહનમાં એવી કઈ ખાસ 3 વસ્તુ નાખવાની છે કે જેનાથી તમારો બેડો પાર થઈ શકે. તો મિત્રો સૌપ્રથમ તો તમારા ઘર ઉપર કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય તો મિત્રો તમારે હોળીના દહનમાં નારિયેળ અને ઘઉં અર્પણ કરવાથી તમારા ઘરમાં જે કંઈ પણ નકારાત્મક ઉર્જા છે એ સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે અને ખરાબ નજર હોય એની પણ અસર ઓછી થઈ જાય છે. મિત્રો એવું માનવામાં આવે છે કે હોળીના દહનમાં નારિયેળ, ઘઉં અને ગોળ તમે જો નાખી દો છો તો મિત્રો તમારા ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. તેની સાથે જ મિત્રો વ્યક્તિના જીવનમાં સકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે અને તે વ્યક્તિની જેટલી પણ સમસ્યા છે બધી જ સમાપ્ત થઈ જાય છે. તો મિત્રો આ વર્ષનું જે હોળીનું દહન છે એ બહુ જ ચમત્કારી અને પ્રભાવશાળી સાબિત થવાનું છે. તો મિત્રો તમારે આ મોકો જવા ના દેવો જોઈએ, કારણ કે આ મોકો છે એ વારે વારે નહીં આવી શકે. કારણ કે મિત્રો આ હોળીનું દહન છે એ માત્ર એક જ વર્ષમાં એક જ વાર આવે છે અને મિત્રો મહાકુંભ પછીની આ હોળી છે બહુ જ શક્તિશાળી અને પ્રભાવશાળી રહેવાની છે. તો મિત્રો તમારે ઉપાય કરવાનો મોકો તમને વારે વારે નહીં મળી શકે. આથી તમારે આટલી વસ્તુ હોળીના દહનમાં જરૂર નાખી દેવી જોઈએ. તેની સાથે જ મિત્રો જો તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો મિત્રો તમારે આ વસ્તુ અવશ્ય હોળીના દહનમાં નાખવી જોઈએ. તો મિત્રો શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવે છે કે જે હોળીનું દહન હોય છે એ દિવસે જો તમે ઉપાય કરો છો તો મિત્રો તમારા ઘરમાં આર્થિક સમસ્યા હોય તો તે સમાપ્ત થઈ જાય છે. તેમજ જો કોઈ વ્યક્તિનો ધંધો સરખો ચાલતો ન હોય તેમજ તે બહુ વધારે મહેનત કરે છે પણ તેના ઘરમાં પૈસા વધારે ટકતા ન હોય તો તે લોકોએ હોળીના દહનમાં આ વસ્તુ જરૂર નાખી દેવી જોઈએ. તેમજ મિત્રો તમારે હોળીના દહનમાં 21 ગોમતી ચક્ર જરૂર અર્પણ કરવા જોઈએ. તેની સાથે જ મિત્રો તમે જ્યારે પણ તમે ગોમતી ચક્ર હોળીના દહનમાં અર્પણ કરો છો ત્યારે તમારે લક્ષ્મી માતાના આ મંત્રનો 21 વાર જાપ કરવાનો છે. આ મંત્ર આ પ્રમાણે છે: ઓમ મહાલક્ષ્મી નમઃ. આનાથી મિત્રો તમારા ઘરમાં ધન આવવાના માર્ગ ખુલ્લી શકે છે. તેમજ તમારી ઉપર જુઓ લેણું હોય તો તમને લેણામાંથી પણ મુક્તિ મળી શકે છે. મિત્રો આ ઉપાય છે એ બહુ શક્તિશાળી અને પ્રભાવશાળી ઉપાય છે, કારણ કે મિત્રો પહેલાના જે મહાત્મા હતા તે આ ઉપાયને જરૂર કરતા હતા. આથી મિત્રો તમને આ ઉપાય બીજે ક્યાંયથી મળી નહીં શકે. આથી આ ઉપાય છે તમને અમારી ચેનલમાંથી જ જાણવા મળશે.
આથી મિત્રો તમારે આ પ્રકારના ઉપાય અવશ્ય કરી લેવા જોઈએ. મિત્રો જ્યારે પણ હોળીનું દહન હોય ત્યારે તમારે આ ગોમતી ચક્રનો પ્રયોગ અવશ્ય કરવો જોઈએ કે જેનાથી તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે. તેમજ મિત્રો આપણે ત્રીજી વસ્તુ વિશે વાત કરીએ કે જો તમારા ઘરમાં કોઈ એવા વ્યક્તિઓ હોય કે જે વધારે સમયથી બીમાર રહેતા હોય, તે મુજબ તમે ઘણા સમયથી દવા કરી હોય પણ તેમ છતાં તે વ્યક્તિ સાજો ન થતો હોય, તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય હોળીના દહન વખત અવશ્ય કરવો જોઈએ. તો મિત્રો હળદરની જે ગાંઠ હોય છે એને જો તમે હોળીના દહનમાં અર્પણ કરો છો તો મિત્રો તમારા ઘરના સભ્યોના સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે. તેમજ તમને નિરોગી જીવન પણ પ્રાપ્ત થઈ શકે છે. આનાથી કોઈ પણ જૂનો રોગ હોય છે એ મટી જાય છે. અને મિત્રો તમે જ્યારે પણ હળદરની ગાંઠ હોળીના દહનમાં અર્પણ કરો છો ત્યારે મિત્રો તમારે જે સુકાયેલી હળદરની ગાંઠ હોય એનો જ પ્રયોગ કરવાનો છે. તો મિત્રો જુઓ, તમે કોઈ કોર્ટ કચેરીના ચક્કરમાં ફસાઈ ગયા હો અથવા તો તમારી ઉપર કોઈએ ખોટો કેસ કરેલો હોય, તો જો મિત્રો તમે એમાંથી બહાર આવવા માંગતા હોવ તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ કે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો ઘણીવાર એવું થાય છે કે આપણા નાના ઝઘડા છે બહુ મોટા થઈ જતા હોય છે. તો જો મિત્રો તમે આ સમસ્યામાંથી બહાર આવવા માંગતા હોવ તેમજ તમે તમારા દુશ્મનોથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો મિત્રો હોળીની જે રાખ હોય છે એને તમારે તમારા ઘરની ચારેકોર થોડીક રાખ જરૂર મૂકી દેવી જોઈએ કે જેનાથી તમને મિત્રો આ બધી જ કોર્ટ કચેરીના અથવા તો ખોટા કેસમાંથી મુક્તિ મળી શકે છે. તેમજ જો તમે હોળીના દહનની રાતે ઉપાય કરી લેશો તો મિત્રો તમારા દુશ્મન છે એ પણ સમાપ્ત થઈ જશે. તેમજ જો તમને તે ખોટી રીતે હેરાન કરતા હશે તો મિત્રો એ સમસ્યામાંથી પણ તમને છુટકારો મળી શકે છે. મિત્રો આ હોળીની જે રાખ હોય છે એ બહુ જ પવિત્ર હોય છે અને એમાં ઘણી બધી શક્તિ રહેલી હોય છે. આથી મિત્રો તમારે આ હોળીના દહનની રાતે ઉપાય વ્યવસ્થિત કરી લેવો જોઈએ. તેમજ મિત્રો જો તમે કોર્ટ કચેરીના વિવાદમાં વિજય મેળવવા માંગતા હોવ તો મિત્રો તમારે સિંદૂર અને મિત્રો તેલનો દીવો પ્રગટાવીને હનુમાન દાદાનું ધ્યાન કરવું જોઈએ. તેમજ મિત્ર જો તમારા પરિવારમાં વૈવાહિક અથવા તો પારિવારિક સુખ ન હોય તો મિત્રો તમારે ઉપાય અવશ્ય કરવો જોઈએ. તો મિત્રો હોળીની જે રાખ હોય છે એમાં તમારે થોડુંક ગંગાજળ નાખીને પોતાના ઘરમાં જરૂર હકાવ કરી દેવો જોઈએ કે જેનાથી મિત્રો તમારા ઘરમાં પારિવારિક સુખ આવશે. તેમજ જો તમારા પરિવારના સભ્યો વચ્ચે મનમેળ નહીં બેસતો હોય તો મિત્રો મનમેળ પણ બેસવા લાગશે અને ઘરનું વાતાવરણ છે એ પણ સુખમય બની જશે. મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે આપણા ઘરમાં જે નાના બાળકો હોય છે એને ઘણીવાર નજર લાગી જતી હોય છે અને મિત્રો તે લોકોની માતા છે બહુ વધારે હેરાન થઈ જતી હોય છે અને તેણે ઘણા બધા ઉપાય કર્યા હોય પણ તેના બાળકો ઉપરથી નજર ઉતરતી નથી. તો મિત્રો એના માટે તમારે શું કરવું જોઈએ? તો મિત્રો જ્યારે પણ હોળીનું દહન થતું હોય ત્યારે તમારે એ બાળકને લઈને હોળીના દહનની 7 પરિક્રમા કરાવી દેવાની છે. જો મિત્રો તમે આવું કરો છો તો તમારા બાળકો પર કોઈની પણ નજર લાગી નહીં શકે. તેમજ કોઈની નજર લાગેલી હશે તો એ પણ સમાપ્ત થઈ જશે. તેની સાથે જ તમારું બાળક છે એના હાથમાં તમારે આ એક વસ્તુ જ્યારે પણ પરિક્રમા કરો છો ત્યારે તમારે તમારા બાળકના હાથમાં એક ચપટી મમરા રાખી દેવાના છે અને પછી જ્યારે પણ તમે હોળીના દહનની પરિક્રમા કરી લો છો પછી તમારે આ મમરાને તે હોળીના દહનમાં અર્પણ કરી દેવાના છે. આનાથી મિત્રો તેના બધા જ નજર દોષ છે એની સાથે જ સમાપ્ત થઈ જશે. તેમજ જો મિત્રો કોઈ બાળક અથવા તો કોઈ વ્યક્તિને નજર લાગેલી હોય તો મિત્રો તે વ્યક્તિએ અથવા તો તે બાળકને હોળીની 7 વાર પરિક્રમા કરાવી દેવી જોઈએ. આનાથી તેની ઉપરનો નજર દોષ છે એ પણ સમાપ્ત થઈ જાય છે. તેમજ મિત્રો હોળીની જે રાખ હોય છે એને તમારે એક કપડામાં વીંટીને પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર બાંધી દેવાની છે. આનાથી મિત્રો તમારા ઘરમાં ખરાબ શક્તિ પ્રવેશ નહીં કરી શકે અને તમે હંમેશા એનાથી છુટકારો મેળવી શકશો. તેની સાથે જ મિત્રો તમે ઘરના મુખ્ય દ્વારની બાજુમાં જો હોળીને રાખનો છંટકાવ કરો છો તો મિત્રો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા છે એ સમાપ્ત થઈ જાય છે.
તેની સાથે જ મિત્રો કોઈ પણ મનુષ્ય હોય તે જે પોતાના ભાગ્યથી હેરાન થતો હોય અથવા તો તેનું નસીબ તેનો સાથ ન આપતું હોય તેમજ તેને કોઈ પણ કાર્યમાં સફળતા ન મળતી હોય અથવા તો જો તે કાર્યની શરૂઆત કરે છે પણ એમાં તે સફળ ન થતો હોય તો તે લોકોએ હોળીના દિવસે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. મિત્રો, એવું માનવામાં આવે છે કે હોળીના દહનની રાતે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતા છે એ સાક્ષાત ધરતી ઉપર આવે છે. આથી જો કોઈ વ્યક્તિ મિત્રો હોળીના દહનની રાતે પૂરા શ્રદ્ધા ભાવથી લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરી લે છે તો મિત્રો લક્ષ્મી માતાની કૃપા તે વ્યક્તિ ઉપર એવી રીતે વરસે છે કે તેના જીવનમાં જે કાંઈ પણ સમસ્યા છે એ દૂર થઈ જાય છે. તેમજ તે જે કોઈ પણ કાર્યને હાથમાં લે છે એમાં તે અવશ્ય સફળતા પ્રાપ્ત કરી શકે છે. તેમજ લક્ષ્મી માતા છે એને ધનવાન બનવાના આશીર્વાદ આપે છે અને મિત્રો તે વ્યક્તિનું નસીબ છે એને રાતોરાત જ ધનવાન બનાવી દે છે. તેની સાથે જ મિત્રો હોળીના દહનની જે રાત છે ત્યારે ભગવાન વિષ્ણુ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરવાથી મિત્રો સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. નોકરી તેમજ વ્યવસાયમાં સફળતા મેળવવા માટે મિત્રો તમારે હોળીના દહનનો એક બીજો પણ ચમત્કારિક ઉપાય કરી શકો છો. મિત્રો, ઘણીવાર એવું થતું હોય છે કે માણસ છે બહુ જ મહેનત કરે છે અને તેની પાસે પૈસા પણ આવે છે પણ એ પૈસા તેની પાસે વધારે સમય સુધી ટકી શકતા નથી અને તેમજ વધારાના કાર્યમાં વેડફાઈ જતા હોય છે. તો તે આ સમસ્યામાંથી બહાર આવવા માંગતો હોય તો તેને આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. તો મિત્રો તમારે સૌપ્રથમ હોળીના દહનની જે રાખ છે એને લાલ કપડામાં બાંધી લેવાની છે અને મિત્રો આ લાલ કપડું છે એને તમે જ્યાં પણ તમે પોતાના ધનની તિજોરી રાખો છો ત્યાં તમારે આ લાલ પોટલી ત્યાં મૂકી દેવાની છે. આનાથી મિત્રો તમારું ધન છે ક્યારે પણ સમાપ્ત નહીં થઈ શકે અને મિત્રો તમારા ઘરમાં જે પણ ધનને લગતી સમસ્યા છે એ પણ દૂર થઈ જશે. તેમજ મિત્રો આ હોળીની રાખને તિજોરીમાં રાખવાથી હંમેશા લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થઈ શકે છે. તેમજ તમારા ઘરમાં જે કાંઈ પણ ગરીબી છે એ પણ સમાપ્ત થઈ જાય છે. તેની સાથે જ મિત્રો જો એવા કોઈ દંપતી હોય કે જે એક પુત્ર પ્રાપ્તિની મનોકામના રાખતા હોય તો તેને આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. જો મિત્રો અમુક દંપતી એવા હોય છે કે તેના લગ્નને ઘણા બધા વર્ષો થઈ ગયા હોય છે એટલે કે મિત્રો 5 વર્ષ અથવા તો 10 વર્ષ અથવા એના કરતાં વધારે પણ વર્ષો થઈ ગયા હોય છે પણ તેના ખોળામાં હજી સુધી એક બાળકનો જન્મ થયો ન હોય છે. આથી તે લોકો બહુ ચિંતામાં રહેતા હોય છે તો તે લોકોએ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. તો મિત્રો તે લોકોએ ભગવાન શિવ તેમજ માતા પાર્વતીનું ધ્યાન હોળીના દહનની રાતે અવશ્ય કરવું જોઈએ અને મિત્રો એક શ્રીફળ લઈને હોળીના દહનમાં અર્પણ કરી દેવું જોઈએ. આનાથી મિત્રો સંતાન પ્રાપ્તિના યોગ બની શકે છે અને એવા કોઈ દંપતી હોય કે જે સંતાન પ્રાપ્તિની મનોકામના રાખે છે તો તેના ઘરે અવશ્ય એક ઉત્તમ અને ગુણવાન પુત્રની પ્રાપ્તિ થઈ શકે છે. આથી મિત્રો તે લોકોએ હોળીના દહનની રાતે ભગવાન શિવ તેમજ માતા પાર્વતીની આરાધના અવશ્ય કરવી જોઈએ કે જેનાથી તેના જીવનમાં એક અવશ્ય ગુણવાન પુત્રની પ્રાપ્તિ થઈ શકે. આથી મિત્રો જો તમે આ બધા જ ઉપાયને પૂરા વિધિ વિધાનથી અને સાચી શ્રદ્ધાની સાથે કરો છો તો મિત્રો હોળીના દહનની રાખ છે તમારા માટે બહુ પ્રભાવશાળી અને ચમત્કારી અને લાભકારી સાબિત થઈ શકે છે અને મિત્રો તમારા જીવનમાં પણ શુભતા આવી શકે છે. તો મિત્રો હવે આપણે જાણીએ કે હોળીના દહનનું મુહૂર્ત કેવી રીતે નક્કી કરવામાં આવે છે. તો મિત્રો હોળીના દહનનો શુભ સમય 3 બાબત દ્વારા નક્કી કરવામાં આવે છે જેમાં પૂનમની તિથિ અને સૂર્યાસ્ત પછીનો સમય કે જેને પ્રદોષકાળ કહેવામાં આવે છે એ બંને હોવા જોઈએ. આ સાથે એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવે છે કે ભદ્રકાળ ન હોવો જોઈએ. આ 3 યોગ એકસાથે રચાય છે એવું ભાગ્યે જ બને છે. તેથી જ સૌથી મહત્વની વસ્તુ પૂર્ણિમા તિથિએ હોળીનું દહન હોવું જોઈએ. જો પૂર્ણિમા સાથે ભદ્રા હોય તો હોળીના દહન ભદ્રાના પૂછકાળના અંતિમ સમયમાં પણ કરી શકાય છે. તેમજ હવે આપણે હોળી પ્રાગટ્ય અને મહિમા જાણીએ તો મિત્રો અસુરરાજ હિરણ્યકશિપુની બહેન હોલિકાને વરદાનમાં વસ્ત્ર મળેલ કે જેને ઓઢવાથી તેને અભેદ્ય સુરક્ષા કવચ પ્રદાન કરે જે આગ
અસ્ત્ર, શત્રુ, આફત સામે રક્ષણ મળે. આ વરદાનનો લાભ અસુરરાજ હિરણ્યકશિપુએ લીધો હતો. તેણે જોયું કે અસહ્ય ત્રાસ આપવા છતાં પ્રહલાદે વિષ્ણુ ભક્તિ છોડી નહીં અને તેના કારણે તેની હત્યા કરવાનો નિર્ણય લીધો, જેમાં લાકડાના ઢગલા ઉપર હોલિકા વરદાનરૂપી વસ્ત્ર ઓઢી અને પ્રહલાદને ખોળામાં બેસાડી સળગાવી દેવો. પરંતુ હોળીની જ્વાળા પવનના વેગથી હોલિકાનું વરદાનરૂપી વસ્ત્ર ઉડી ગયું અને હોલિકા ભસ્મ થઈ અને પ્રહલાદનો બચાવ થયો, જેના કારણે હોળી પ્રાગટ્ય મનાવવામાં આવે છે. અસુરરાજ હિરણ્યકશિપુની બહેન હોલિકાના દહનથી નકારાત્મક વૃત્તિનો નાશ થયો, જેના કારણે માનવ પોતાનામાં રહેલા અવગુણ, અહમ, અનાદ્ર વૃત્તિ, ઈર્ષા, વેર વગેરે જેવી નકારાત્મક વૃત્તિનો જીવનમાંથી નાશ થાય અને જીવન ક્લેશમુક્ત થાય તે હેતુથી હોળી પ્રાગટ્ય કરવાનો એક મહિમા છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.